સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર બંદરવાણીયામાં હે પ્રગટ્યા બંદરવાણીયામાં હે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મજ શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાતરી દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા સજીવન મૂર્તિ શ્રીમદ રાજચંદ્ર ભગવાન સંવંત 1952ના પત્રો પ્રસંગો આપણે જોયા હતા. 680મો પત્ર ગઈ વખતે આપણે લીધો કે વિદ્યમાન વીર, વર્તમાન મહાવીર, કલ્પવૃક્ષ, અમૃત સાગર, બીજા શ્રીરામ, બીજા શ્રી મહાવીર અને પરમાત્મા સ્વરૂપ અને લિખિતનમાં ઓમ શ્રી મહાવીર આ દશાએ પહોંચ્યા છે કુપાવદેવ. સંવંત 1952 ચૈત્ર સુદ 13 મહાવીર જયંતિના દિવસે આ પત્ર લખેલો. ગઈ વખતે આપણે લંબાણમાં જોયેલું કે બ્રહ્મચારીજીએ આ પત્રની પ્રત ઉતારી કેલવી કુવામાં બે મહારાજ ઉમેશચંદ્રી અને ગુણચંદજી એને મથાળે આ પત્ર લખ્યું. કળિયુગના કેવળી દુષ્મકાળનો મહાવીર અને મોકલ્યો પત્ર કે કુપાવદેવ પ્રત્યે અવ્યક્ત અશ્રદ્ધા હશે તો આ પત્ર ફરી ફરી મનન કરજો એટલે અશ્રદ્ધા નીકળી જશે. 310માં પત્રમાં નવા પત્ર સુધામાં આ છપાયેલું છે. મથાળું છે દુષ્મકાળનો મહાવીર, કળિયુગનો કેવળી. 681મો પત્ર મુંબઈ ચૈત્રવદ 1952 પત્ર મેળવ્યું છે. કેટલોક વખત થયા એવું બન્યા કરે છે કે વિસ્તારથી પત્ર લખવાનું થઈ શકતું નથી અને પત્રની પહોંચ પણ અનિયમિત વખતે લખાય છે. પરમાર્થ મૌન આત્મામાં હોય, બીજું કંઈક કરવું, કરાવડાવવું પાલવતું જ નથી. ઉદય પ્રયોગે જે મુંબઈમાં ધંધો વેપાર કરવો પડે છે કરે છે, રસ રહિતપણે થાય ભોગથી દૂર. જે કારણયોગે કરી એવી સ્થિતિ વર્તે છે તે કારણયોગ પ્રત્યે દ્રષ્ટિ કરતાં હજી પણ કેટલીક વખત એવી સ્થિતિ વેદવાયોગ્ય લાગે છે. જ્ઞાન દશામાં એમ જણાય છે કે હજી આવો ઉદય અમુક કાળ સુધી વેદવો પડશે અને ઉદીર્ણા કરીને ફેરફાર નથી કરવો. જેમ કર્મ ખપે એમ ખપ્પા દેવા છે. કુપાવદેવ તો એમ લખ્યું છે કે આ દશામાં સમભાવમાં રહીને ઘણા લાંબા કાળે જે કર્મ પૂરું થવાનું છે તે અલ્પકાળમાં વેદીને નિર્જરી નાખવું છે, ખપાવી દેવું છે. વચનો વાંચવાની વિશેષ જિજ્ઞાસા વર્તે છે તે વચનો વાંચવા મોકલવા માટે સ્તંભતીર્થવાસીને તમે જણાવશો. લખ્યું કે અમારે તમારા વચનામૃત વાંચવા છે તો કે સ્તંભતીર્થવાસી એટલે અંબાલાલભાઈને કહેજો. કે પછી અંબાલાલભાઈને કહે, અંબાલાલભાઈ કુપાવદેવને પૂછે, પછી પાછા આગને મળે પછી આપે. તેઓ અત્રે પૂછાવશે તો પ્રસંગ યોગ્ય લખીશું. એટલે સીધું અંબાલાલભાઈ પાસે મગાવો એટલે અંબાલાલભાઈ આપી દે એમ નહીં. આજ્ઞા અહીંયા કહે છે કે તમે અંબાલાલભાઈ સ્તંભ તીર્થવાસીને લખો એટલે અંબાલાલભાઈ પછી કુપાવદેવને પૂછે એટલે કહે છે તેઓ અત્રે પૂછાવશે તો પ્રસંગ યોગ્ય લખીશું. હા, આપી દઈશું એમ નહીં. વાટ નથી જોતા જીવ પાત્ર છે કે નહીં, એને ખરેખર ફાયદો થશે કે નહીં એ બોધપત્રોથી. તેઓ અત્રે પૂછાવશે તો પ્રસંગ યોગ્ય લખીશું. ત્યારે અમને એવું લાગશે જ્ઞાનમાં કે હા આપવા જેવું છે તો આપશું, નહીં તો ના પાડશું, નહીં તો જવાબ જ નહીં આપી. કદાપી તે વચનો વાંચવા વિચારવાનો તમને પ્રસંગ મળે તો જેટલી બને તેટલી ચિત્ત સ્થિરતાથી વાંચશો. એટલે કદાપી તમે અંબાલાલભાઈને વિનંતી કરશો, અંબાલાલભાઈ અમને પૂછશે, અમે હા પાડીને તમને પત્ર મળે તો એ સ્થિરતાથી વાંચજો, ઊંડા ઉતરીને, ઉપલક નહીં.
અને તે વચનો હાલ તો તમારા ઉપકારથી ઉપયોગમાં લેશો, પ્રચલિત ન કરશો એ જ વિનંતી. એ તો ઘણીવાર એવું હોય, કોપી પ્રત બનાવીને બધાને આપવા માંડે. આ 680મો પત્ર છે બ્રહ્મચારીજી લખ્યો, પછી એ ગુણચંદજી ઉમેશચંદજી મહારાજને લખ્યું કે આની કોપી બનાવીને બીજાને આપવા માટે નથી. તમે ઊંડા ઉતરીને વિચારો. અત્યારે કેમ ઘણા મોટા ઉત્સવ હોય, એ પ્રતિષ્ઠાના દિવસો હોય, બધા ફોટા પાડ્યા કરે, સગાવાલાને મોકલ્યા કરે, પણ પોતે તો દર્શન કરી લે પહેલાં શાંતિથી, થોડા ભાવ બધા અંદર ઉતારે. એટલે કહે છે હાલ તે વચનો તમારા ઉપકારથી ઉપયોગમાં લેશો, પ્રચલિત ન કરશો એ જ વિનંતી. 682મો પત્ર મુંબઈ ચૈત્રવદ એકમ ફોર્મ 1952. બે મુમુક્ષુ લેલજી આદિ એટલે પ્રભુશ્રીજી દેવકીજી મહારાજ એમ પ્રત્યે હાલમાં કંઈ જણાવવાનું બન્યું નથી. હાલ કેટલોક વખત ત્યાં એવી સ્થિતિ વર્તે છે કે કોઈક વખત પત્ર આદિ લખવાનું બને છે. હમણાં અમે પત્રો ઓછા લખીએ છીએ, આવે છે બધાના, ઘણાને જવાબ જ નથી આપતા, ઘણાને ટૂંકમાં જવાબ આપી દઈએ છીએ કે, અને તે પણ અનિયમિતપણે લખવાનું થાય છે. જે કારણ વિશેષથી તથારૂપ સ્થિતિ વર્તે છે તે કારણ વિશેષ પ્રત્યે દ્રષ્ટિ કરતાં કેટલાક વખત સુધી તેવી સ્થિતિ વર્તવાનો સંભવ દેખાય છે. આગલા પત્રમાં લખ્યું એમ જ અહીંયા લખ્યું છે. એટલે કુંવરજી આણંદજી, સુખલાલ છગનલાલ કે મુનિ પત્ર લખ્યા હોય, બધાને કહે છે કે હમણાં અમે જવાબ આપતા નથી કે અનિયમિતપણે આપીએ છીએ. મુમુક્ષુ જીવની વૃત્તિને પત્ર આદિથી કંઈ ઉપદેશ વિચારવાનું સાધન હોય તો તેથી વૃત્તિ ઉત્કર્ષ પામે અને સદવિચારનું બળ વર્ધમાન થાય. એ આદિ ઉપકારી પ્રકારમાં સમાયા છે કે અમે પત્ર લખીએ તો મુમુક્ષુને આત્માર્થે લાભનું કારણ થાય, વિચાર દશા પ્રગટવાનું સાધન થાય. છતાં જે કારણ વિશેષથી વર્તમાન સ્થિતિ વર્તે છે તે સ્થિતિ વેદવાગ્ય લાગે છે. પણ ઉદય તીવ્ર છે, કારમો ઉદય કે પાછું એ સંભાવે ભોગવીને છૂટકો નથી. એટલે હમણાં એ સ્થિતિ વેદવાગ્ય લાગે છે. એટલે ઉદીણા કરીને કોપદો લખે તો લખી શકે એમ છે, પણ એવું કરવું નથી. એક પત્રમાં તો સૌભાગભાઈને લખે છે કૃપાલદેવ 504મા પત્રમાં કે ક્લેશરૂપ વિરોધ કરીએ તો થાય, પણ આત્માના વિસ્તરસા પરિણામને હાનિ પહોંચે. સ્વભાવમાં સ્થિર છે, એ સિદ્ધના જીવો સ્વભાવમાં સ્થિર હોય એવી દશા. શુદ્ધતા વિચારે દ્યાવે, શુદ્ધતા મેં સ્થિર વહે, શુદ્ધતા મેં કેલી કરે, અમૃત ધારા વરસે, એવી દશામાં છીએ. એટલે એ સ્થિતિ વેદવાગ્ય છે જેમ છે એમ. 683મો પત્ર મુંબઈ ચૈત્રવદ 7 રવિ 1952. બે કાગળ મળ્યા છે. વિસ્તારપૂર્વક હાલ કાગળ લખવાનું ઘણું કરીને ક્યારેક જ બને છે, એક જ વાત છે આ સમયમાં, અને વખતે તો પત્રની પહોંચ પણ કેટલાક દિવસ વ્યતીત થઈ લખાય છે. એટલે ભૂલી નથી જતા કાંઈ, તીક્ષ્ણ ઉપયોગ છે, પણ હમણાં ઉપયોગ ફક્ત આત્મદશા પ્રત્યે વર્તે છે. એટલે બીજાને પત્ર માટે બોધ દેવાનું, ઉપદેશ દેવાનું પણ બહુ બનતું નથી કે છે. સત્સમાગમના અભાવ પ્રસંગમાં તો વિશેષ કરી આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવાનો અભ્યાસ રાખી. એટલે સત્સંગ નથી, સત્સમાગમ નથી, એટલે કહે છે સત્સમાગમના અભાવ પ્રસંગમાં તો વિશેષ કરી આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવાનો અભ્યાસ રાખવાનો છે. સત્સંગમાં તો સત્સંગનું બળ હોય, પરમ સત્સંગ હોય, માથે સત્પુરુષ હોય, કાન પકડવાળા છે. પછી સત્સંગમ નથી તો પોતાના આત્મબળ, પોતાના પુરુષાર્થ સિવાય કંઈ છે જ નહીં. એટલે કહે છે વધારે ધ્યાન રાખો. આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપો, જેને વિશે ત્યાગ વૈરાગ આદિ પરમાત્માનો ઉપદેશ છે તેવા ગ્રંથો વાંચવાનો પરિચય કર્તવ્ય છે. યોગ વાસિષ્ઠ, ઉત્તરાધ્યન સૂત્ર એ બધા કહે છે તેવા ગ્રંથો વાંચવાનો પરિચય કર્તવ્ય છે. અને અપ્રમતપણે પોતાના દોષ વારંવાર જોવા યોગ્ય છે. દીઠા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય કે આ સતત આ જોયા કરવાનું, પ્રતિક્રમણ થયા કરે, આલોચના થયા કરે. 684મો પત્ર મુંબઈ ચૈત્રવદ 14 રવિ 1952. अन्य पुरुष की दृष्टि में जग व्यवहार लखाए, वृंदावन जब जग नहीं कौन व्यवहार बताए. વિહાર વૃંદાવન બ્રહ્મચર્યનો અર્થ કર્યો છે 684માં પત્રનો કે જગતને બધું બરોબર, જગતમાં રાચી માચીને રહેવું છે એટલે જગતનો વ્યવહાર બધો બરોબર લાગે છે, પણ જગત છે જ નહીં તો શૂન્ય છે જગત તો. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, તો કે વ્યવહાર કયો કરવો, વ્યવહાર શું કરે હવે એમાં.
જે કાંઈ છે જ નહીં તો. એટલે કહે છે વિહાર વૃંદાવનમાંથી એક કડી યાદ રહી તે લખી છે કુપાલદેવે. અન્ય પુરુષ એટલે જેને વિવેક પ્રગટ થયો નથી, સંસાર અભિનંદી છે, એવા પુરુષને આ જગત બધું સાચું લાગે છે. જ્ઞાનીને તો સકલ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન એમ લાગે છે. અન્ય પુરુષ એટલે જગતના લોકો છે તેમને આ બધું જગત મહાત્મ્યવાળું લાગે છે. અને વૃંદાવન કહે છે કે આ જગત જ નથી. વિહાર વૃંદાવન લેખકનું નામ છે. વૃંદાવન કહે છે કે આ જગત જ નથી, તો પછી વ્યવહાર કોણ બતાવે? જગતમાં વ્યવહાર સાચવો એમ કહે છે, પણ જગત જ નથી તો શું સાચવે? બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. જાગીને જોવ તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ખેલ પાસે. આ બધી ખેલ રમત છે, એ બધું ગોઠવણી કરવા જાય છે. જાગ્યો ત્યારે ખબર પડી કે આ તો સપનું હતું. એમાં શું વ્યવહાર બતાવું? સકલ જગતે એઠવત પાયખાના જેવું છે, એમાં શું સાચવવું? બ્રહ્મચારી કહે છે જગતનો બોજો એટલો છે કે એના માટે આખી જિંદગી ગાળે છે, પણ આત્મા બગડી જશે તેનો ખ્યાલ નથી. એટલે વ્યવહાર શું બતાવો? વ્યવહાર શું? કયો વ્યવહાર? પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. ખંભાતના ત્રિભુવનભાઈને કુપાલદેવે 232માં પત્રમાં કહ્યું ન છૂટકે કરવો પડે, એ પણ પૂર્વ પ્રારંભથી અને નિષ્પૂર્વ બુદ્ધિથી. આને યોગ્ય વ્યવહાર માનજો, બાકી બધો ગેરવ્યવહાર. આપણો કયો વ્યવહાર વ્યવહાર હોય છે? સદવ્યવહાર હોય છે. આપણો કયો વ્યવહાર પ્રેરે તે પરમાર્થને એવો હોય છે, નિષ્પૃહ બુદ્ધિથી, પૂર્વ પ્રારબ્ધથી અને ન છૂટકે કરવો પડે એમ. તો આપણે તો પેટ ચોળીને પીડા ઊભી કરીએ છીએ કે આમાં શું બતાવે? વ્યવહાર શું બતાવે? કંઈ છે જ નહીં તો જગતમાં. 685મો પત્ર, મુંબઈ ચૈત્ર 14 રવિ 1952. કાગળ એક મેળો છે. શ્રી કુંવરજીએ અત્રે ઉપદેશ વચનો તમારી પાસે લખેલા છે તે વાંચવા મળવા માટે વિજ્ઞાપના કરી હતી. એટલે કુંવરજી કલોલવાળા, એને કુપાલજીને પત્ર લખ્યો કે અંબાલાલભાઈ પાસે જે પત્રો છે બોધ વચનના, એટલે કુપાલદેવે લખેલા, એ મને આપો એમ. એટલે કુપાલદેવ અંબાલાલભાઈને પત્ર લખે છે કે કાગળ એક મેળો છે, શ્રી કુંવરજીએ અત્રે ઉપદેશ વચનો તમારી પાસે લખેલા છે તે વાંચવા મળવા માટે વિજ્ઞાપના કરી હતી. તે વચનો વાંચવા મળવા માટે સ્તંભતીર્થ લખશો, અને અત્રે તેઓ લક્ષ્ય તો પ્રસંગયોગ લખીશું. નિયમ શું છે? કુપાલદેવને કોઈ વિનંતી કરે બોધપત્રોની, એટલે કુપાલદેવ એમ કે અંબાલાલને લખો, સ્તંભતીર્થ લખો, ખંભાત લખો. ખંભાત લખે એટલે પછી અંબાલાલભાઈ સીધા આપી ન દે. અંબાલાલભાઈ પાછા કુપાલદેવની આજ્ઞા મગાવે કે ફલાણા જિજ્ઞાસુ મુમુક્ષુએ સાધકે આ પત્ર માગ્યા છે, આપું? કુપાલદેવ કે આપો, પછી આપે. આ આજ્ઞાનું મહાત્મ્ય છે પત્ર આપવામાં. તો આપણે આ વચનામૃત, આત્મસિદ્ધિ, મોક્ષમાળા કે મંત્ર સ્મરણ કે કોઈ બીજા જે આ માર્ગમાં નથી એને આપવામાં કેવો ઉપયોગ રાખીએ છીએ. અને આપણને એમ થાય આપણે ધર્મ પ્રભાવના કરીએ છીએ. અહીંયા કુપાલદેવની હયાતીમાં આવો નિયમ હતો. અને કુંવરજી કલોલવાળા કે સુખલાલ છગનલાલ એ પણ કાંઈ જેવા તેવા નહીં, બધા ઉચ્ચ કક્ષાના મુમુક્ષુઓ. આ ઊભું ચિત્રપટ કુપાલદેવનું અને પદ્માસન સુખલાલ છગનલાલે પડાવેલું, એવા બધા. કુંવરજી કલોલવાળા ઉગરીબેનના સગા ભાઈ સાથે સત્સમાગમ કરે, પત્રનો અભ્યાસ કરે, કુપાલદેવની આજ્ઞા પ્રમાણે મોક્ષમાં પ્રકાશને એવા હિન્દીના શાસ્ત્રો વાંચે કે કુપાલદેવની આજ્ઞા છે. તો એ કુપાલદેવ કહે છે ત્યાં પૂછશો, એ અમને પૂછાવશે તો અમે તમને મોકલાવશું. એટલે આપણે તો ઉપદેશક થવાનું નથી, જ્ઞાનીના ગુણગ્રામ જ ગાવાના છે. અમે એને લખ્યું છે કે તેઓ અહીંયા લખશે તો પ્રસંગયોગે લખીશું એમ કલોલ લખ્યું હતું. જો બને તો તેમને વર્તમાનમાં વિશેષ ઉપકારભૂત થાય એવા કેટલાક વચનો તેમાંથી લખી મોકલશો. એટલે અંબાલાલભાઈ નક્કી કરવાનું કે એને અત્યારે વર્તમાને આ દશામાં કયા પત્રો ઉપકારી થશે. પછી થોડું માર્ગદર્શન આપે છે. સમ્યક દર્શનના લક્ષણાદિવાળા પત્રો તેમને વિશેષ ઉપકારભૂત થઈ શકવા યોગ્ય છે. સમકીતિ કોને કહેવાય? સાચી શ્રદ્ધા કોને કહેવાય? એવા પત્રો તેમને વિશેષ ઉપકારભૂત થઈ શકવા યોગ્ય છે. એટલે એ લખે, તમે અમને લખશો, અમે હા પાડીએ તો એવા પત્રો આપજો એને. વિરમગામથી શ્રી સુખલાલ છગનલાલ જો શ્રી કુંવરજીની પેઠે પત્રોની માગણી કરે તો તેમના સંબંધમાં પણ ઉપર પ્રમાણે કરવા યોગ્ય છે. એટલે સીધું આપી નહીં દેવાનું એમ. એટલે મહાત્મ્ય રહે. નહીં તો શું થાય? અતિ પરિચય હોત અનાદર.
અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, એવું થાય. અનાદર થઈ જાય, પછી ઝૂરણા જાગે, તરસ લાગે, પછી પાણી ન મળે, પછી થોડી મહેનત કરે, પછી પાણી ઠંડુ, પછી એમ શાંતિ થાય એને. નહીં તો કિંમત ઓછી થઈ જાય. પછી ભૂખ લાગે ત્યારે ખાય તો મીઠું લાગે, નહીં તો મિષ્ટાને ન ભાવે. 686મો પત્ર, મુંબઈ ચૈત્રવદ 14 રવિ 1952. આ શ્રી સુખલાલ છગનલાલ ઉપરનો છે. તમ વગેરેના સમાગમ પછી અત્રે આવું થયું હતું, તેવામાં તમારો કાગળ એક મળ્યો હતો. હાલ 3-4 દિવસ પહેલાં એક બીજો કાગળ મળ્યો છે. વિસ્તારથી પત્રાદિ લખવાનું કેટલોક વખત થયા, કોઈક વાર જ બની શકે છે, અને કોઈક વખત પત્રની પહોંચ લખવામાં પણ એમ બને છે. પ્રથમ કેટલાક મુમુક્ષો પ્રત્યે ઉપદેશ પત્રો લખાયા છે, તેની પ્રતો શ્રી અંબાલાલ પાસે છે. એટલે સુખલાલ છગનલાલને કહે છે ગોપાલદેવ કે ત્યાંથી તમારા સમાગમ પછી અમે આવ્યા અહીંયા, અને પછી અત્યારે હવે અમે ઉદયને વેદીએ છીએ સંભાવથી, પત્ર વગેરે ખાસ લખતા નથી, વ્યવહાર કરતા નથી. ઉપદેશ પત્રો જે લખાયા છે તેની પ્રતો શ્રી અંબાલાલ પાસે છે. તે પત્રો વાંચવા વિચારવાના પરિચયથી ક્ષયોપશમની વિશેષ વૃદ્ધિ થઈ શકવા યોગ્ય છે. તમારી દશા વધશે. મુમુક્ષુને હિતકારક પત્રો છે, એ વાંચો બધા. શ્રી અંબાલાલ પ્રત્યે તે પત્રો વાંચવા મળવા માટે વિજ્ઞાપન કરશો, એ જ વિનંતી. એટલે તમે અંબાલાલભાઈને વિનંતી કરો. આગળ અંબાલાલભાઈને કહી જ દીધું કે કદાચ સુખલાલ છગનલાલ પણ તમને પૂછે તો આ પ્રમાણે મહાવરો સાચવજો કે અમને લખજો, અમે હા પાડીએ એને આપજો. 2 પત્રો એક જ તિથિએ લખાયેલા છે, સુખલાલ છગનલાલનો અને કુંવરજી કલોલવાળાનો. 687મો પત્ર, મુંબઈ વૈશાખ સુદ 1 ભૌમ 1952. ઓમ. ઘણા દિવસથી હાલ પત્ર નથી, તે લખશો. એટલે ગોપાલદેવ પોતે ન લખે પત્ર, પણ પછી સાધકને કહે, મુમુક્ષુને કહે લખતા રહેજો. પછી આળસ કરે તેમ કે અઠવાડિયે તમે પત્ર લખજો અંબાલાલભાઈને, કે તમે યાદ કરાવજો, એટલે પછી લખશે. એકવાર તો અંબાલાલભાઈને ગોપાલદેવ એમ કહ્યું, સૌભાગભાઈ અમુક કારણોસર પત્ર નહોતા લખતા, ડુંગરસિંહ ગોસળિયા આગળ નહીં પૂછતા હોય, અને સૌભાગભાઈને વ્યવહારનું કામ હોય, એટલે કહે છે રાયચંદે યાદ કર્યા છે અને પ્રસન્ન થયા છે, એમ લખજો. અંબાલાલભાઈને કહે છે તમે સૌભાગભાઈને લખજો. એટલે સૌભાગભાઈને લખે, એટલે સૌભાગભાઈને ખબર પડે કે મને યાદ કર્યો ખંભાતવાળાના પત્રમાં, એટલે પાછા પત્ર લખે. ક્યાંક લખે ગોપાલદેવ જ્ઞાન વાર્તા વિશે પ્રશ્નો કરો, કારણ કે હમણાં શું વાંચો છો, એટલે જાગતું રહે, નહીં તો આળસી જાય જીવ, પછી પ્રમાદના વયા જાય. કે જે ઘણા દિવસથી આ હાલ પત્ર નથી, તે લખશો. અત્રેથી જેમ પ્રથમ વિસ્તારપૂર્વક પત્ર લખવાનું થતું, તેમ કેટલાક વખત આ ઘણું કરીને તથારૂપ પ્રારંભને લીધે થતું નથી. એટલે અમે જવાબ નથી લખતા, પણ તો તમે લખજો. કરવા પ્રત્યે વૃત્તિ નથી, અથવા એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી. કરવાથી ઉત્પન્ન થતા ફળ પ્રત્યે જેની ઉદાસીનતા છે. કરવું નથી, કરાવવું નથી, કરતા પ્રત્યે અનુમોદન નથી આપતું. પૂર્વ કર્મ એવા અધિકારસ્તે માં ફલેશું કદાચન, ફળની ઈચ્છા નથી. ઉત્પન્ન થતા ફળ પ્રત્યે જેની ઉદાસીનતા છે, તો કરો છો શા માટે? પૂર્વકર્મના ધક્કે. તેવા કોઈ આપ્ત પુરુષ, એટલે જેને આત્મા હાંસલ થયો છે અને જેના ઉપર વિશ્વાસ રાખી શકાય, આપ્ત અને પ્રાપ્ત, તેવા કોઈ આપ્ત પુરુષ તથારૂપ પ્રારંભ યોગથી પરિગ્રહ સંયોગ આદિમાં વર્તતા દેખાતા હોય. પોતે છે પ્રાપ્ત અને આપ્ત, પણ ઉદય પ્રયોગે પરિગ્રહ સંયોગમાં વર્તતા હોય એવા દેખાય છે. અને જેમ ઈચ્છક પુરુષ પ્રવૃત્તિ કરે, ઉદ્યમ કરે, તેવા કાર્ય સહિત પ્રવૃત્તિમાં જવાબ આવતા હોય. એટલે સંસાર જેને લીલો રાખવો હોય એ જે રીતે કામ કરે એવું જ બધું કામ બહારથી કરતા એવું લાગે છે. તે બાહ્યથી ગુરુવાસમાં છે, પણ અંતરંગે મુનિવરો છે. એટલે એક પત્રમાં લખ્યું ને, વેશ્ય વેશે અને નિર્ગ્રંથ ભાવે વસતા કોટી વિચારો થાય છે. એટલે કહે છે બહારથી જેમ ઈચ્છક પુરુષ પ્રવૃત્તિ કરે, એટલે સંસારની ઈચ્છાવાળા ઉદ્યમ કરે, તેવા કાર્ય સહિત પ્રવૃત્તિમાં જોવામાં આવતો હોય, તો તેવા પુરુષની વિશે જ્ઞાન દશા છે એમ શી રીતે જાણી શકાય? ઓળખાય કેમ? જે મહત પુરુષનું ગમે તેવું આચરણ વંદન યોગ્ય જ છે, તેવો પુરુષ પ્રાય નિશંકનતા ન રહે એવી રીતે વર્તો હોય તો કેવી દ્રષ્ટિ રાખવી મુમુક્ષુએ? 272મો પત્ર છે. કેમ શી રીતે જાણી શકાય કે આ જ્ઞાની છે? એટલે તે પુરુષ આપ્ત એટલે પરમાર્થ અર્થે પ્રતીતિ કરવા યોગ્ય છે અથવા જ્ઞાની છે એમ કયા લક્ષણ ઓળખી શકાય? એટલે સાધક દશા હોય એમાં પણ એ ઊંચી દશાએ પહોંચ્યા હોય
ત્યારે ઓળખાય. મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી લે, બધા ન ઓળખી શકે. ને તો એમ થાય મને આ સંસારમાં, ધંધામાં, આવકમાં આનંદ આવે છે, એને આવતો હશે. એને કાળકૂટ વિષ ભાસે છે, સોનું, મોતી, ઘરેણા, ઝવેરાથી. એ કેમ ઓળખાય? દેવગનજી મહારાજ જેવે પ્રશ્ન પૂછ્યો હતો કે તમારી વૃત્તિ નહીં ડોળાતી હોય, ત્યારે ખુલાસો કર્યો કે મુનિ, અમે એને કાળકૂટ વિષ સમજીએ છીએ. એટલે કે છે આ જ્ઞાની જેમ ક્યાં લક્ષણ ઓળખી શકાય? કદાપી કોઈ મુમુક્ષુને બીજા કોઈ પુરુષના સત્સંગ યોગથી એમ જાણવામાં આવ્યું તો તે ઓળખાણમાં ભ્રાંતિ પડે તેવો વ્યવહાર તે સત્પુરુષ વિશે પ્રત્યક્ષ દેખાય છે. કદાચ કોઈ કહ્યું પણ હોય તો શરૂઆતમાં વિશ્વાસ બેસે, પછી કે ચાલો લઈ જાય, તમને લઈ જાય. ને કુપોલદેવ તે પેઢી ઉપર ધંધો કરતા હોય, તેમથી આ ધક્કો થયો મારે તો. એટલે કુપોલદેવ પ્રભુજીને પત્રમાં લખે છે કે અમારો બાહ્ય વ્યવહાર જોઈને લોક માત્ર ભૂલે તો તમારા પરિચય દેવકણી મહારાજે ભૂલે એમાં શું નવાય? એનો વાંક નથી. અમારો ઉદય જ એવો છે. એ તો પ્રભુજી ઓળખે, અંબાલાલભાઈ ઓળખે, સુભાગભાઈ, જોઠાભાઈ ઓળખે. બધા કેવી રીતે ઓળખે? અસામાન્ય માણસ ઓળખે. સામાન્ય માણસનું ગજું નથી કે ઓળખી શકે. પૂર્વના સંસ્કાર હોય એટલે ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય, તેમ નહીં તો કાંઈ સત્સંગ, અને કાં તો એવો જ્ઞાન ગર્ભિત શરૂઆતમાં દુઃખ થયું હોય, વ્યવહારમાં તકલીફ પડી હોય, કાંઈ દુઃખરણ, પછી એમાંથી વૈરાગ જાગે ખરો, આત્મદશા પ્રત્યે દ્રષ્ટિ જાય, તો આવા જ્ઞાનીને ઓળખે. એટલે કહે છે કદાપી કોઈ મુમુક્ષુને બીજા કોઈ પુરુષના સત્સંગ યોગથી એમ જાણવામાં આવ્યું હોય તો તે ઓળખાણમાં પણ ભ્રાંતિ પડે તેવો વ્યવહાર તે સત્પુરુષ વિશે પ્રત્યક્ષ દેખાય છે. તે ભ્રાંતિ નિવૃત્ત થવા માટે મુમુક્ષુ જીવે તેવા પુરુષને કેવા પ્રકારથી ઓળખવા ઘટે કે જેથી તેવા વ્યવહારમાં વર્તા પણ જ્ઞાન લક્ષણ પણ તેના લક્ષમાં રહે? જ્ઞાની ખાતા છતાં ખાતા નથી, પીતા છતાં પીતા નથી. એ ઉદયપ્રયોગ કરે છે, પણ ઓળખાય કેમ? એટલે એવી દશાનો સાધક હોય તો ઓળખાય. એટલે કહે છે તેથી તેવા વ્યવહારમાં વર્તા પણ જ્ઞાન લક્ષણ પણ તેના લક્ષમાં રહે. એટલે નેણ વેણ શેણ જ્ઞાનીના એની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું ફરી ફરી નિર્દેશન કરે કે એના વચનમાં આમ લખ્યું છે અને બહારથી આમ દેખાય છે, તો શું સમજવું? ઉદયપ્રયોગ કોને કહેવાય? ભૌગોલિક કર્મ કોને કહેવાય? કેવી રીતે વર્તે? અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે જો ધાવ ખીલાવે બાળ. સર્વ પ્રકારે જેને પરિગ્રહાદી સંયોગ પ્રત્યે ઉદાસીનપણું વર્તે છે, અર્થાત અહમ મમત્વપણું તથારૂપ સંયોગ વિશે જેને નથી, એટલે અહમભાવ ને મમત્વભાવ નથી, અથવા પરીક્ષણ થયું છે, હતું તો હવે નાશ પામી ગયું, અનંતાનુબંધી પ્રકૃતિથી રહિત માત્ર પ્રારબ્ધથી વ્યવહાર વર્તતો હોય. એટલે મિથ્યા તો મોહિની, મિશ્ર મોહિની, સંકિત મોહિની અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, આ 7 પ્રકૃતિનો નાશ થઈ ગયો છે, ગ્રંથિભેદ થઈ ગયો છે, સમ્યક દર્શન થઈ ગયું છે, ગુંઠાણું ચડે છે, ચડી ગયા છે. તો પ્રારબ્ધથી વ્યવહાર વર્તતો હોય તે વ્યવહાર સામાન્ય દશાના મુમુક્ષુને સંદેહનો હેતુ થઈ તેને ઉપકારભૂત થવામાં નિરોધરૂપ થતો હોય એવું તે જ્ઞાની પુરુષ દેખે છે. અને તે અર્થે પણ પરિગ્રહ સંયોગ આદિ પ્રારબ્ધોદય વ્યવહારની પરીક્ષણતા ઈચ્છે છે કે બીજાના કલ્યાણને માટે જ્ઞાની ઈચ્છે છે. જ્ઞાની જો કે એમાં લેપાતા નથી તો એ સામેવાળાનું જોનું કલ્યાણ થાય એટલે સર્વસંગ પરિત્યાગને ભજે છે બીજાના કલ્યાણ માટે. કુપોદે લખ્યું છે ને, જ્ઞાનીને તો વન, ઉપવન, ઘર બધું સરખું જ છે, પણ તોય તીર્થંકર આદિ પુરુષોએ આવું જ કર્યું છે. તેમ થતાં સુધી કેવા પ્રકારે તે પુરુષ વર્ત્યા હોય તો તે સામાન્ય મુમુક્ષુને ઉપકાર થવામાં હાનિ ન થાય, એટલે મૌન રાખે, વ્યવહાર ઓછો કરે, ધર્મના પ્રસંગમાંય દૂર રહે હમણાં, એટલે વચમાં ઓલું આવે નહીં વ્યવહાર એનો. પત્ર વિશે સંક્ષેપમાં લખવાનું થયું છે, પણ તે પ્રત્યે તમે તથા શ્રી અચળ વિશેષ મનન કરજો. અચળ એટલે ડુંગરજી ગોસળિયા, સૌભાગભાઈ ઉપરનો પત્ર છે. 688મો પત્ર મળ્યું છે તથા વચનોની પ્રત પણ મળી છે. તે પ્રતમાં કોઈ સ્થળે અક્ષરાંતર તથા શબ્દાંતર થયેલ છે. એટલે અંબાલાલભાઈ પત્ર મોકલ્યો હોય ચેક કરવા માટે કે અમે કોપી બરાબર કરી છે કે નહીં, પ્રત મોકલી તો કોઈક સ્થળે અક્ષરાંતર કે શબ્દાંતર થઈ ગયા છે, એટલે અક્ષર આગો પાછો થઈ ગયો છે કે શબ્દ, પણ ઘણું કરીને અર્થાંતર થયેલ નથી. ભાવાર્થ બદલે નહીં ત્યાં સુધી વાંધો નથી, ભાવાર્થ બદલી જાય
તો પછી અર્થનો અનર્થ થઈ જાય. એટલે કહે છે ઘણું કરીને અર્થાંતર થયેલ નથી, તેથી તેવી પ્રતો શ્રી સુખલાલ તેથી કુંવરજીને મોકલવામાં અડચણ જેવું નથી. ખાલી આજ્ઞા લેવાની વાત હતી તો અંબાલાલભાઈ શું કરે છે? સુખલાલ છગનલાલ ને કુંવરજી કલોલવાળાએ વિનંતી કરી તો કયો પત્ર મોકલવો એ પત્રની પ્રત કરી અને કુપોલદેવને મુંબઈ મોકલે છે કે આ હું મોકલવા ધારું છું, મોકલું. કુપોલદેવ ચેક કરે છે, તપાસીને કહે છે કે આમાં અક્ષરાંતર ને શબ્દાંતર થયું છે પણ અર્થાંતર નથી થયું, એટલે હમણાં એને મોકલી દો. આમ એ પણ ઉચ્ચ કક્ષાના મુમુક્ષુઓ છે, સુખલાલ છગનલાલ ને કુંવરજી કલોલવાળા, એટલે એમાં અડચણ નથી. પાછળથી પણ તે અક્ષર તથા શબ્દની શુદ્ધિ થઈ શકે છે. એટલે પછી તમે ગ્રંથ માટે આ વચનામૃત છપવા માટે બનાવો, એમાં પાછું બરોબર ભૂલ નહીં કરતા, અક્ષરાંતર શબ્દાંતર. હમણાં અર્થાંતર નથી થયું તો ભલે કુંવરજી કલોલવાળાને આપી દો, સુખલાલ છગનલાલને આપી દો. 689મો પત્ર, વવાણિયા વૈશાખ વદ છઠ રવિ 1952. હવે કુપોલદેવ મુંબઈથી અત્યારે વવાણિયા આવ્યા છે 1952માં. આર્ય શ્રી માણેકચંદ આદિ પ્રત્યેથી સ્તંભ તીર્થ, માણેકચંદ ફતેહચંદ શાહ ખંભાતના, એટલે ત્રિભુવનભાઈ, સુંદરદાસભાઈ અને છોટાલાલભાઈના પિતા, આખું કુટુંબ કુપોલદેવને વળગેલું. સુંદરલાલે વૈશાખવદી એકમે દેહ છોડેના ખબર લખ્યા તે વાંચ્યા. એટલે એના નાના દીકરા 21-22 વર્ષની ઉંમરે ઉઘરાણી કરવા જતા હતા ગાડામાં. ખાડો આવ્યો રસ્તામાં, ગાડું ઢબકી ગયું, એમાં પડ્યું હતું, ઉછળ્યા અને પડ્યા, માથેથી ગાડું ચાલી ગયું, દેહ છૂટી ગયો, ભર યુવાની. એટલે એના દેહ વિલયના સમાચારના પત્રની વાત છે આમાં કે સુંદરલાલે વૈશાખવદી એકમે દેહ છોડ્યાના ખબર લખ્યા તે વાંચ્યા. વિશેષ કાળની માંદગી વિના યુવાન અવસ્થામાં અકસ્માત દેહ છોડવાનું બન્યાથી સામાન્યપણે ઓળખતા માણસોને પણ તે વાતથી ખેદ થયા ન રહે. ત્રાસકો પડે. કોઈ એમ કે 20 વર્ષનો છોકરો હાઈવે ઉપર એક્સિડન્ટમાં દેહ છૂટી ગયો તો આઘાત લાગે, શોક લાગે. ખાસ ઓળખાણ ન હોય તોય આવા સમાચાર મળે તોય. હવે 1 વર્ષથી કેન્સર હોય, બધે ફેલાઈ ગયું હોય, વેન્ટિલેટર ઉપર હોય 1.5 મહિનાથી કોરોનાને લીધે, પછી ધ્રાસકો ન લાગે, કોઈ બધા મરે જ છે. પણ એકાએક આવા સમાચાર આવ્યા તો પછી જેણે કુટુંબાદી સંબંધને મૂર્છા કરી હોય, આ મારો દીકરો, આ મારો ભાઈ, સહવાસમાં વસ્યા હોય, તે પ્રત્યે કંઈ આશ્રય ભાવના રાખી હોય, મોટો થશે, કમાશે, મારા બુઢાપાને લાકડી થશે, આંધળાનો ટેકો થશે, તેને ખેદથી આવીને કેમ રહે? ખેદ થાય જ કે. આ સંસારમાં મનુષ્ય પ્રાણીને જે ખેદના અકથ્ય પ્રસંગો પ્રાપ્ત થાય છે તે અકથ્ય પ્રસંગમાંનો એક આ મોટો ખેદ કરવાનો પ્રસંગ છે. ભર જુવાનીએ બાપા વાનપ્રસાદમાં પહોંચી ગયો, એ જીવે છે અને 20 વર્ષનો છોકરો દેહ છોડી દે, કે આ અકથ્ય ખેદનો પ્રસંગ છે વ્યવહારે તો. પણ આ ખેદથી કાંઈ કાર્યકારી ફળ આવવાનું નથી. પરમાર્થ ખેદમાં પરિવર્તિત કરો. એટલે કહે છે તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદ વિશેષને પ્રાપ્ત થાય છે, અને યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્ય વિશેષ થાય છે કે સંસારનું અશરણપણું આવું જ છે. કંઈ શરણું છે જ નહીં મોત પાસે. અનિત્યપણું બદલે જ કરે બધું. આ કુટુંબનો વાસ શાશ્વત તો છે જ નહીં. અસારપણું આવું જ છે છેલ્લે. આ રેતીમાંથી તેલ નીકળે એમ નથી. સમસ્ત લોક આધિ વ્યાધિને ઉપાધિથી બળી રહ્યો છે. એકાંત દુઃખે જરીએ વલ્લોએ. વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગનો મૂર્છા ભાવે ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ પાસે છે. હું આરતી ધ્યાન કરે, રડ્યા કરે, કૂટ્યા કરે કે હું લૂંટાઈ ગયો, હું દુઃખી થઈ ગયો, હું ખાલી થઈ ગયો, મારી માટે વીજળી પડી, આવું બધું રોકકળ કરે એટલે શું થાય? કર્મબંધનો હેતુ ભાસે છે. અને વૈરાગ્યરૂપ ખેદથી કર્મસંગની નિવૃત્તિ ભાસે છે. ખરો વૈરાગ્ય પ્રગટે અને તે સત્ય છે. મૂર્છા ભાવે ખેદ કર્યાથી પણ જે સંબંધીનો વિયોગ થયો છે તેની પ્રાપ્તિ થતી નથી. ગયો એ પાછો આવવાનો નથી. માથા પછાડે તો કદાચ એ ગયો એની પાછળ પોતે દેહ પણ છોડી દે તો એ કંઈ પાછો ન આવે. અને જે મૂર્છા થાય છે તે પણ અવિચાર દશાનું ફળ છે. અમે જવાવાળાને તો ફાયદો જ નથી કાંઈ. એમ વિચારી વિચારવાન પુરુષો તે મૂર્છાભાવ પ્રત્યે ખેદને સમાવે છે, અથવા ઘણું કરીને તેઓ ખેદ તેમને થતો નથી. થાય તો પછી વાળી લેવાય તેવી વૃત્તિ કરે. પાછા
ભક્તિ, સત્સંગ, એવા વૈરાગ્ય બોધક પત્રો, જાપ, એવું બધું કરે સત્સંગ સમાગમમાં, પણ ધીરે ધીરે ભૂલાઈ જવાય. કોઈ રીતે તેવા ખેદનું હિતકારીપણું દેખાતું નથી, ફાયદો જ નથી પાછળ રહ્યા એને કે જનારને. અને બનેલો પ્રસંગ ખેદનું નિમિત્ત છે, એટલે તેવે અવસરે વિચારવાન પુરુષોને જીવને હિતકારી એવો ખેદ ઉત્પન્ન થાય છે. શું ખેદ ઉત્પન્ન થાય કે આ સંસાર આવો જ છે, એટલે સંસાર રાચી માચીને કરતો હતો એમાં થોડો પાછો હટે. સર્વસંગનું અશરણપણું, અબંધવપણું, કોઈ મદદ કરે એમ નથી, અનિત્યપણું, શાશ્વત કંઈ છે જ નહીં, અને તુચ્છપણું તેમજ અન્યત્વપણું દેખીને પોતાના વિશે પ્રતિબોધ થાય છે કે હે જીવ, તારા વિશે કંઈ પણ આ સંસારને વિશે ઉદયાદિ ભાવે પણ મૂર્છા વર્તી હોય તો તે ત્યાગ કર. ઘણો અભ્યાસ છે, ક્ષય પછી જે વાંચ્યું છે, તો એ ઉદયાદિ ભાવે મૂર્છા થતી હોય પછી તો ત્યાંથી પાછો હટતું. તે મૂર્છાનું કંઈ ફળ નથી. સંસારમાં ક્યારેય પણ શરણત્વતા આદિ પ્રાપ્ત થવું નથી, થાય જ નહીં શરણ. સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય પ્રભાવાણી, અનાથ એકાંત સનાત થશે, એના વિના કોઈને બાય થશે. બીજું કોઈ શરણ છે જ નહીં. સંસારના બધા શરણા લૂલા છે, કાચા છે, ગમે ત્યારે તૂટી જાય. એટલે પૈસા, ઓળખાણ, સગા સંબંધી, ધન, વૈભવ, આબરૂ કંઈ કામ આવે નહીં. અને અવિચારપણા વિના તે સંસારના વિશે મોહ થવા યોગ્ય નથી. મોહ થાય છે અવિચાર દશાનું કારણ છે, નહીં તો મોહ થાય જ નહીં. અને જે મોહ અનંત જન્મ મરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે. એટલે દુઃખી થાય જીવ, નવા કર્મ બંધાય પાછા. એટલે એવું કે એના કરતાં પણ વધારે દુઃખ આવે. એટલે ઉદય આવેલા કર્મને સમભાવથી ભોગવવા આ મોટો પુરુષાર્થ છે અધ્યાત્મનો. આમાં બધું આવી ગયું, વ્રત, તપ, જપ, દીક્ષા, બધું સંભાવ એ મોટો પુરુષાર્થ છે. જન્મ મરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે. એટલે જીવ સુખી દુઃખી થાય, જે કર્મફળને વેદતો આત્મા સુખી દુઃખી થાય છે, તે ફરી બાંધે અષ્ટવિધના કર્મને દુઃખ બીજને. ક્લેશનું બીજ છે, તેને શાંત કર, ક્ષય કર. એ જીવ એ વિના બીજો કોઈ હિતકારી ઉપાય નથી. એ વગેરે ભાવિતાત્મતાથી, એટલે આ બધું કોને કહેવાનું? પોતાને બોધ આપવાનો કે એ જીવ શાંત થા. હે કામ, હે ક્રોધ, હે મોહદયા, અનાદિકાળથી તમે મને લૂંટ્યો છે, હવે હું ફસાઈશ નહીં. જાકારો આપવાનો ગોપાલદેવે. વડવાના સમાગમમાં મુનિ દેવકરણજીને ખાસ તો ગોપાલદેવે કહેલું કે કશાય અનાદિના શત્રુ છે, એને કહેવાનું કે હું લૂંટાયો જ છું અનાદિકાળથી, હવે હું નહીં ફસાઉં. જાકારો આપવાનો. શાંત કર, તેનો ક્ષય કે એ જીવ એ વિના બીજા કોઈ હિતકારી ઉપાય નથી. એ વગેરે ભાવિતાત્મતાથી વૈરાગને શુદ્ધ નિશ્ચળ કરે છે. જે કોઈ જીવ યથાર્થ વિચારથી જુએ છે તેને આ જ પ્રકાર ભાસે છે. ખરેખર વિચાર કરતા આ જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો જ નથી. સહનશીલતા સિવાય કોઈ ઉપાય જ નથી. આ જીવને દેહ સંબંધ હોઈને મૃત્યુ ન હોત તો આ સંસાર સિવાય બીજી તેની વૃત્તિ જોડાવાનો અભિપ્રાય થાત નહીં. પછી સંન્યાસની, ત્યાગ વૈરાગની, આશ્રમની, મંદિરની, તીર્થયાત્રાની કોને પડી છે? આવું હોય નહીં. અહીંયા સુખ જ હોય શાશ્વત. તો પછી એટલે કહે છે આ જીવને દેહ સંબંધ હોઈને મૃત્યુ ન હોત તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડવાનો અભિપ્રાય થાત નહીં. એટલે ડર લાગે છે થોડો કે પછી મારે ભોગવવું પડશે આ ભવ અને પરભવ. એટલે થોડીક વૃત્તિ ધર્મ તરફ વળે છે. મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાત્રુપ બીજે સ્થાનકે વૃત્તિ પ્રેરી છે કે આ શાશ્વત નથી આ વાસ. તે પણ કોઈક વિરલા જીવને પ્રેરિત થઈ છે, નહીં તો સ્મશાનનો વૈરાગ, દુઃખ ગર્ભિત વૈરાગ થોડા દિવસ પાછા હતા ત્યાં ને ત્યાં. ઘણા જીવોને તો બાહ્ય નિમિત્તથી મૃત્યુ ભય પરથી બાહ્ય ક્ષણિક વૈરાગ પ્રાપ્ત થઈ વિશેષ કાર્યકારી થયા વિના નાશ પામે છે. અઠવાડિયું 10 દિવસ કોઈ ગુજરી ગયું હોય તો શોક રહે, મીઠાઈ વગેરે ન ખાય, ટીવી, રેડિયો, વિડીયો ન જોવે. ધીરે ધીરે પછી હેડલાઇન જોવા માંડે છાપાની, પછી 15 દિવસે પાછો પહેલાંની જેમ થઈ જાય. એટલે કહે છે માત્ર કોઈક વિચારવાન અથવા સુલભ બુદ્ધિ કે હળવુકર્મી જીવને તે ભય પરથી અવિનાશી નિશ્રેયસ પદ પ્રત્યે વૃત્તિ થાય છે. બાકી બધાને પછી ધીરે ધીરે કે ભાઈ મર્યા પાછળ કંઈ મરાતું નથી એમ કરીને મિથ્યા ક્ષમતામાં આવી જાય જીવ અને પાછો સંસાર અભિનંદી થઈ જાય. મૃત્યુ ભાઈ હોત તો પણ તે મૃત્યુ વૃદ્ધાવસ્થાએ નિમિત્ત પ્રાપ્ત થતું હોત.
કે ફિક્સ ટાઈમ હોત કે 99 વર્ષે 100 વર્ષે મરવાનું, હમણાં નહીં. તો પણ જેટલા પૂર્વે વિચારવાનો થયા છે તેટલા ન થાત. આ તો મૃત્યુ અચાનક આવે છે, આગળ નોટિસ આપ્યા વગર આવે છે. એટલે અર્થાત વૃદ્ધાવસ્થા સુધી તો મૃત્યુનો ભય નથી એમ દેખીને પ્રમાદ સહિત વર્તત, કે હમણાં મજા કરી લ્યો, પછી છેલ્લે અવસરે ધર્મ કરી દઈશું. આ તો એ નિશ્ચિત નથી, એટલે થોડો ત્યાગ વૈરાગ વળી જન્મે છે જીવને. મૃત્યુનું અવશ્ય આવવું દેખીને તથા તેનું અનિયમિતપણે આવવું દેખીને તે પ્રસંગ પ્રાપ્ત થઈ સ્વજનાદિ સૌથી અશરણપણું દેખીને, અરક્ષણપણું દેખીને પરમાર્થ વિચારવામાં અપ્રમત્તપણું જ હિતકારી લાગ્યું, કે કોઈ કામમાં આવે એમ નથી. પૈસા, ઓળખાણ, સગા સંબંધી અને સર્વસંગનું અહિતકારીપણું લાગ્યું, કે બીજા કાંઈ કામ આવે એવું નથી. વિચારવાન પુરુષોનો તે નિશ્ચય નિસંદેહ સત્ય છે, ત્રણેય કાળ સત્ય છે. કૃપાલદેવ મૂર્છા ભાવનો ખેદ ત્યાગીને અસંગ ભાવ પ્રત્યે ખેદ વિચારવાને કર્તવ્ય છે. જો આ સંસારને વિશે આવા પ્રસંગોનો સંભવ જ ન હોત, આવા બધા પ્રસંગો ન બનતા હોત, પોતાને અથવા પરને તેવા પ્રસંગની અપ્રાપ્તિ દેખાતી હોત, મૃત્યુ હોત જ નહીં, અથવા નિયત સમય હોત કે 100 વર્ષ થાય ત્યાં સુધી નહીં, એમ અશરણાદિપણું ન હોત, એટલે પૈસાથી એવી દવા ખરીદીને બચી જવાતું હોત, ધર્મ ખરીદી શકાતો હોત પૈસાથી, ઓળખાણથી, આબરૂથી, તો અશરણપણું છે. અશરણાદિપણું ન હોત તો પંચ વિષયના સુખ સાધનનું કશું ન્યૂનપણું પ્રાય નહોતું. એવા ઋષભદેવાદી પરમ પુરુષો અને તીર્થંકરો અને ભરત આદિ ચક્રવર્તીઓ તેનો શા કારણે ત્યાગ કરે? આ તો બધી 6 ખંડનું રાજ, 14 ચોકડીનું રાજ, 9 નિધાન, અષ્ટમાસ નિધિ કે છે. આ બધા ચક્રવર્તીઓ એ શા માટે વૈરાગી થાય, શા માટે છોડે સંસાર? પણ ખબર પડી કે આ અશરણાદિપણું છે, અનિત્યપણું છે. અને તીર્થંકર બધા રાજકુમાર હતા. શા કારણે તેનો ત્યાગ કરે? એકાંત અસંગપણું શા કારણે ભજત? હે આર્ય માણેકચંદ આદિ, એટલે માણેકચંદ બાપાને તો એના પુત્ર સુંદરદાસનો દેહ છૂટ્યો, એટલે બધાને આદિ, બીજા મુમુક્ષુઓને પણ આમાંથી ધડો લેવાનો છે. એ અથાત વિચારના ઓછાપણાને લીધે, હજી વિચાર દશા વિકસી નથી, એટલે પુત્ર આદિની ભાવની કલ્પનાને લીધે અને મૂર્છાને લીધે હજી ભ્રાંતિવાળી બુદ્ધિ છે, એટલે તમને કંઈ પણ ખેદ વિશેષ પ્રાપ્ત થવો સંભવિત છે. તો પણ તે ખેદનું બેને કંઈ હિતકારી ફળ નથી. કોને? બેને, પોતાને અને જે ગયા, દેહ છૂટી ગયો એને. હિતકારપણું માત્ર અસંગ વિચાર વિના કોઈ અન્ય ઉપાય નથી એમ વિચારી થતો ખેદ યથાશક્તિ વિચારથી, જ્ઞાની પુરુષોના વચનામૃતથી, આ જ વચનામૃત જ્ઞાની પુરુષના તથા સાધુ પુરુષના આશ્રય સમાગમ આદિથી અને વીર્યથી ઉપશાંત કરવો એ જ કર્તવ્ય છે. કૃપાલદેવ બોધ આપે છે કે મરણ જેવા પ્રસંગમાં સાવ નજીકના કોઈ સગા સંબંધી ગુજરી જાય, ઇષ્ટ વિયોગ અને ખેદ થાય, તો એ ખેદને પરમાર્થ ખેદમાં કેમ પરિવર્તિત કરવો, શું વિચારવું, એ બોધ આપે છે. આમાં આવા કાળમાં ખાસ આવા પત્રો ઉપયોગી છે. 690મું પત્ર. ઓમ મુમુક્ષુ શ્રી છોટાલાલ પ્રત્યે. હા, સુંદરદાસના મોટા ભાઈ વતલા, આનાથી મોટા ત્રિભુવનભાઈ, શ્રી તંબતીર્થ ખંભાત. કાગળ પહોંચ્યો છે. જે હેતુથી, એટલે શારીરિક રોગ વિશેષથી તમારા નિયમમાં આગાર હતો તે રોગ વિશેષ વર્તે છે, તેથી તે આગાર ગ્રહણ કરતાં આજ્ઞાનો ભંગ અથવા અતિક્રમ નહીં થાય. અમુક નિયમો લીધા છે, અમુક આગાર રાખ્યા છે કે આમ થાય તો આટલી છૂટ, તો કે તો પછી એમાં વ્રતનો ભંગ થતો નથી, કેમ કે તમારો નિયમ તથા પ્રકારે પ્રારંભિત હતો. એ જ કારણ વિશે છતાં પણ જો પોતાની ઈચ્છાએ તે આગાર ગ્રહણ કરવાનો થાય તો આજ્ઞાનો ભંગ કે અતિક્રમ થાય. ભાઈ શરદી થઈ જશે તો હું દવા નહીં લઉં, ખાલી ચા પીશ, આમ ચાનો નિયમ કે ચા પીશ જ નહીં, તો છૂટ. પણ પછી શરદી ન હોય ને ચા પી લે, આગાર વાપરે. આગાર છે ને, આગાર ક્યારે છે? એવું કારણ વિશેષ હોય તો. એટલે ગમે ત્યારે આગાર છે એટલે છૂટથી વાપરવો એમ નહીં તો એ વ્રત તોડ્યું જ એમ સમજવાનું. સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનું મૂળ છેદવાને સમર્થ. આરંભ એટલે હિંસા, પરિગ્રહ એટલે ભેગું કરવું, બાહ્ય અને અંતરંગ. મૂળ છેદવાને સમર્થ એવું બ્રહ્મચર્ય પરમ સાધન છે. એટલે બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા માગે છે. છોટાલાલભાઈ, સુંદરદાસનો દેહ છૂટી ગયો, વૈરાગ એવો હોય, યાવત જીવન પર્યંતે વ્રત ગ્રહણ કરવાની છે તમારો નિશ્ચય વર્તે છે એમ જાણી પ્રસન્ન થવા યોગ્ય છે. તમારો આ ભાવ તો બહુ સારો છે, અનુમોદનીય છે.
હવેના સમાગમના આશ્રયમાં તે પ્રમાણનો વિચાર નિવેદિત કરવાનું રાખીને અમે રૂબરૂ મળીએ ત્યારે આ વાત કરજો કે અમારે આ યાવત જીવન બ્રહ્મચર્યનું વ્રત લેવું છે. એટલે 9 વાળ વિશુદ્ધથી બ્રહ્મચર્ય કોને કહેવાય? પછી એ શરીરને શણગારે નહીં, એ સ્વાદિષ્ટ ભોજન ખાય નહીં, બ્રહ્મચર્ય વ્રતધારી બીજાના લગ્ન કરાવી ન દે, એવા પ્રસંગોમાં ભાગ ન લે. એટલે કે રૂબરૂ અમે આવશું ત્યારે સમજાવશું. સમાગમના આશ્રમમાં તે પ્રમાણનો વિચાર નિવેદિત કરવાનું રાખીને સંવંત 1952ના આસો માસની પૂર્ણતા સુધી, એટલે પત્ર છે જેઠ મહિનાનો, એટલે કે આસો માસ સુધી, દિવાળી સુધી, અથવા તો સંવંત 53ના કાર્તિક સુધી, પૂનમ સુધી શ્રી લલુજી પ્રત્યે તે વ્રત ગ્રહણ કરતા આજ્ઞાનો અતિક્રમ નથી. એટલે પ્રભુથી ત્યાં હશે કે એની આજ્ઞાથી દિવાળી સુધી કે કાર્તિકી પૂનમ સુધી લ્યો. એટલા વખતમાં અમે સમાગમમાં આવીએ ત્યારે બ્રહ્મચર્ય કોને કહેવાય એ જાણો. ગોળ ગળ્યો જ લાગે, પણ વિધિસર ખાય તો રોગ મટાડી દે. એટલે કે પછી અમે એ વિશે વાત કરશું ત્યારે લેજો આખા જીવન પર્યંતનું. હમણાં 4-5 મહિનાનું લઈ લે. શ્રી માણેકચંદે લખેલો કાગળ મળ્યો છે સુંદરભાઈના દેહ છૂટ્યો એનો. સુંદરલાલના દેહત્યાગ સંબંધી ખેદ જણાવી તે ઉપરથી સંસારનું અશરણાદિપણું લખ્યું તે યથાર્થ છે. એટલે વિચારવાન જીવ ગોપાલદેવ જેને ઘરે ઉતર્યા હોય, સમાગમ કર્યો હોય, એટલે માણેકચંદભાઈ ગોપાલદેવને લખે છે કે મને આ સંસારનું અનિત્યપણું અશરણાદિપણું વેદાય છે. તો કે બરાબર છે, તમને સાચું વેદન છે, આ ટકવું જોઈએ. કે છે સંસારનું અશરણાદિપણ લખ્યું તે યથાર્થ છે, બરાબર છે. તેવી પરિણતિ અખંડ વર્તે તો જ જીવ ઉત્કૃષ્ટ વૈરાગને પામી સ્વસ્વરૂપ જ્ઞાનને પામે. આમને એમ રહેવું જોઈએ, સ્મશાનનો વૈરાગ નહીં, દુઃખ ગર્ભિત નહીં, આ ટકવું જોઈએ. આત્મસાત થઈ જાય કે આવું જ છે, આજે આ બન્યું છે, કાલે ફરીવાર બનશે. તેવી પરિણતિ અખંડ વર્તે તો જ જીવ ઉત્કૃષ્ટ વૈરાગને પામી સ્વસ્વરૂપ જ્ઞાનને પામે. ક્યારેક કોઈક નિમિત્તથી તેવા પરિણામ થાય છે, પણ તેને વિઘ્ન હેતુ એવા સંગ તથા પ્રસંગને વિશે જીવનો વાસ હોવાથી તે પરિણામ અખંડ રહેતા નથી. એટલે મંદિરમાં જાય મોટા દિવસોમાં, પર્વના દિવસોમાં, આશ્રમમાં જાય ભક્તિ કરે, એમ થાય હવે રોજ ભક્તિ કરવી છે. પછી પાછો સંસારમાં આવી જાય, આરંભ પરિગ્રહના કામ કરે, સંગ પ્રસંગમાં રાચી માચીને આનંદ લે, એવા વ્યવહારમાં પડી જાય. એટલે ઓલો વૈરાગ પાછો હતો એ ધોવાઈ જાય અને સંસાર અભિરુચિ થઈ જાય છે. તેવી અખંડ પરિણતિના ઈચ્છાવાન મુમુક્ષુને તે માટે નિત્ય સત્સમાગમનો આશ્રય કરવાની પરમ પુરુષે શિક્ષા દીધી છે. એટલે રોજ સત્સંગ હોય, રોજ સમાગમ હોય, જ્ઞાની પુરુષના વચન રોજ એ વાંચતો હોય, વિચારતો હોય તો ટકે. નહીં તો કાર્યકારી થયા વગર થોડા દિવસમાં પાછો પીટીના પેરેન્ટની જેવું થાય, જૈસે થે. જ્યાં સુધી જીવને તે યોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કંઈ પણ તેવા વૈરાગને આધારનો હેતુ તથા અપ્રતિકૂળ નિમિત્તરૂપે મુમુક્ષજનનો સમાગમ તથા સત્શાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે. આવી દશા ન આવે ત્યાં સુધી એવા મુમુક્ષુ આ એવા વચનો બધા વાંચતા હોય, એમાં ને એમાં રત રહેવું, ગમે એને મળવું નહીં, ગમે તેની સાથે દોસ્તી કરવી નહીં, ઉઠક બેઠક રાખવી નહીં, નહીં ઉદાસ અનભક્તથી તેમ ગુરુ આદિકમાંય. બીજા સંગ તથા પ્રસંગથી દૂર રહેવાની વારંવાર સ્મૃતિ રાખવી જોઈએ. પછી જન્મદિવસ ઉજવે, લગ્ન દિવસ ઉજવે, વાસ્તુમાં જાય, ફરવા જાય, દરિયા કિનારે ફરવા જાય, દોસ્તી કરે આરામ સમારંભના કાર્યોમાં બધા હળી મળીને. એટલે ઓલો વૈરાગ થોડોક લાગ્યો હોય એ બધો પાછો ધોવાઈ જાય. એટલે કે છે બીજા સંગ તથા પ્રસંગથી દૂર રહેવાની વારંવાર સ્મૃતિ રાખવી જોઈએ અને તે સ્મૃતિ પ્રવર્તનરૂપ કરવી જોઈએ. યાદ રહે એટલું નહીં, એ પ્રમાણે પાછું દશા હું જાણું છું. પછી ખાલી જાણવાનું નહીં, જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લેપાય આચરણમાં આવવું જોઈએ. પાછું માયનાનું ફળ નથી, દશાનું ફળ છે. વારંવાર જીવ આ વાત વિસરી જાય છે અને તેથી ઈચ્છિત સાધન તથા પરિણતિને પામતો નથી. શ્રી સુંદરલાલની ગતિ વિશેનો પ્રશ્ન વાંચ્યો છે. એટલે છોટાલાલભાઈને બધે પૂછ્યું છે કે સુંદરદાસ આવા હતા, સત્સંગ સમાગમ કર્યો છે, અમારી સાથે બેસતા વાંચતા, કઈ ગતિ થઈ છે? એટલે ગોપાલદેવ કહે છે એ પ્રશ્ન હાલ ઉપશમ કરવા યોગ્ય છે. એ તો એના કર્મ પ્રમાણે ગયા, એમાં વિકલ્પ કરવા યોગ્ય નથી. તેમ તે વિશે વિકલ્પ કરવો યોગ્ય પણ નથી, કે વિકલ્પ નહીં કરવો. 691મો પત્ર, મુંબઈ 2 જેઠ વધી 6 ગુરુ 1952. ઓમ વર્તમાન કાળમાં આ ક્ષેત્રથી નિર્વાણની પ્રાપ્તિ થાય નહીં એમ જીન આગમમાં કહ્યું છે. સામાન્ય રીતે જે જીન આગમ ગણાય છે એમાં અમુક સ્થળે એમ લખ્યું છે. જોકે ગોપાલદેવ એમ કહે છે કે આ કાળે મોક્ષ છે એમ અમે તો માનીએ જ છીએ, પણ ક્વચિત એવું લખ્યું છે કે, અને વેદાંતદી એમ કહે છે કે આ કાળમાં આ ક્ષેત્રથી નિર્વાણની પ્રાપ્તિ થાય.
એટલે વેદાંત પ્રમાણે આ કાળે ચરમ શરીરી હોય તે માટેથી ડુંગરને જે પરમાર્થ ભાસતો હોય તે લખશો. લેસન આપે છે ગોપાલદેવ. ડુંગરસિંહ ગોશાળાને એનો જવાબ લખો, વિચારીને જવાબ આપે. તમને અને લહેરાભાઈને પણ આ વિશે જો કંઈ લખવા ઈચ્છા થાય તો લખશો. એટલે સૌભાગભાઈને આ પત્ર લખ્યો છે કે તમે એટલે સૌભાગભાઈ અને લહેરાભાઈ, બીજા મુમુક્ષુ, બીજા મગનભાઈ, બધા વિચારીને જવાબ લખો કે તમને શું લાગે છે આનો પરમાર્થ. વર્તમાન કાળમાં આ ક્ષેત્રની નિર્વાણ પ્રાપ્તિ ન હોય એ સિવાય બીજા કેટલાક ભાવની પણ જીન આગમમાં તથા તેના આશ્રયને ઈચ્છતા એવા આચાર્ય રચિત શાસ્ત્રને વિશે વિચ્છેદતા કહી છે. એટલે પરંપરા આમનેથી અમુક વસ્તુ વિચ્છેદ ગઈ એવું આવે છે. વ્યક્તિગત ધોરણે થાય, સ્વયં બુદ્ધ પોતે જ્ઞાન પામી શકે પૂર્વના વૈરાગને લીધે, પણ ગુરુ શિષ્યને આપે, એ શિષ્ય પાછા મોટા ગુરુ થઈને પછી પાછા એના શિષ્યને આપે. એટલે પરંપરા આમનાથી વિચ્છેદ છે. મોક્ષમાળામાં કોપાદો લખ્યું છે પરંપરા આમનાથી 10 બોલ વિચ્છેદ છે, પણ એ એકાંત જ છે એમ નથી, એમ 411માં લખ્યું પાછું. જીન આગમમાં તથા તેના આશ્રયને ઈચ્છતા એવા આચાર્ય શાસ્ત્રમાં કેવળ જ્ઞાન, મન પ્રયોગ જ્ઞાન, અવધિ જ્ઞાન, પૂર્વનું જ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, સૂક્ષ્મ સંપ્રય ચારિત્ર અને પરિહાર વિશુદ્ધ ચારિત્ર, ક્ષયિક સંકેત અને પુલાકલબ્ધિ એ ભાવો મુખ્ય કરીને વિચ્છેદ કયા છે. મુખ્ય કરીને એટલે બાયન લાલ સામાન્ય પણ ન હોય એમ. કેવળ જ્ઞાન ને મન પ્રયોગ જ્ઞાન, બીજાને મનની વાત જાણવી. હા, બીજાને મનની વાત જાણવી. ગોપાલદેવ પત્ર લખ્યો ત્યારે એ મુંબઈથી લખ્યો છે, ઝવેરી બજારે છે, અને બીજાને મનની વાત જાણે છે. એટલે આ એકાંતે સત્ય નથી. એ તો કોઈ પણ શાસ્ત્રના અભ્યાસ વગર, સંસ્કૃત અર્ધમાગદી શીખ્યા વગર સાબિત થઈ ગયું કે મુંબઈમાં ગોપાલદેવ બીજાને મનની વાત જાણે. એટલે મન પ્રયોગ જ્ઞાન આ કાળે ગૃહસ્થને પણ પ્રગટે, વિચ્છેદ ગયું નથી, એ સાબિત થઈ ગયું. મન અવધિ જ્ઞાન, એક જગ્યાએ બેઠા બેઠા દૂર શું બની રહ્યું છે એ તો ગોપાલદેવ કેટલા પ્રસંગોમાં કહ્યું છે. એટલે અવધિ જ્ઞાન. પૂર્વનું જ્ઞાન, ગોપાલદેવ લખ્યું છે સર્વજ્ઞ સમાન દશા છે. પૂર્વની ક્યાં વાત છે? 14 પૂર્વની લબ્ધિની વાત છે. એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રોનો ભાન થઈ ઉપયોગ ફરી વળે છે. યથાખ્યાત ચારિત્ર એટલે શુદ્ધ, જેમ હોવું જોઈએ તેમ. સૂક્ષ્મ સંપ્રય ચારિત્ર એટલે બહુ સૂક્ષ્મ, થોડોક લોભ હોય, બાકી બધા કષાય નીકળી ગયા છે. ક્યારેક ક્વચિત સૂક્ષ્મ સંજ્વલન કષાયનો ઉદય થાય અને એ વયું જાય ત્યારે પછી 12માં ક્ષીણ મોહમાં જીવ પ્રવેશ પામે. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર પૂર્વધરને હોય. આ તો એટલું ઊંચું ચારિત્ર છે, પછી હાલે ચાલે તો જીવન થાય ન થાય એમ શાસ્ત્રમાં ઉલ્લેખ છે. ક્ષયિક સંકેત, બે ફાટ, જળમૂલથી નીકળી ગયો છે મિથ્યાત્વ ભાવ. અને પુલાકલબ્ધિ એટલે ચક્રવર્તીના સૈન્યને નાશ કરી નાખે એ શક્તિ. એવા ભાવો મુખ્ય કરીને વિચ્છેદ ગયા છે એમ લખાણું છે પરંપરામનેથી. શ્રી ડુંગર નેતાનો જે પરમાર્થ ભાસતો હોય તે લખશો. ગોપાલદેવ કાંઈ કહેતા નથી હા કે ના, કે વિચારો તમે. તમને તથા શ્રી લારાભાઈને આ વિશે જો કંઈ લખવાની ઈચ્છા થાય તો લખશો. સૌભાગભાઈને તો શ્રદ્ધા છે જ કે મને પૂર્ણ પુરુષ મળી ગયા છે. 692મો પત્ર. મુંબઈ 2 જેઠ 1952. દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં. પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે કે જે મનુષ્ય દેહે આ જેવે જ્ઞાની પુરુષને ઓળખ્યા. મનુષ્યપણું તો દુર્લભ છે, તોય પાછું અનંતવાર પ્રાપ્ત થયું છે. એટલે 10 દશના તે દુર્લભ એવો મનુષ્ય દેહ તોય પાછો અનંતવાર મેળ્યો છે, પણ ન મળવા બરોબર છે. પણ આ મનુષ્યને કૃતાર્થતા છે, જ્ઞાની મળ્યા, જ્ઞાનીને ઓળખાવનાર જ્ઞાની મળ્યા, ભગવાન મહાવીરનું શાસન મળ્યું, મહાવીરને ઓળખાવનાર બીજા મહાવીર મળ્યા. એટલે કે કૃતાર્થતા છે કે જે મનુષ્ય દેહ આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા તે મહાભાગ્યનો આશ્રય કર્યો. કહેનાર પુરુષ સાચા છે આવું થઈ જાય તો અનેક પ્રકારના મિથ્યા આગ્રહની મનતા થાય અને આ આશ્રય સાથે દેહ છૂટે તો સાર્થક. જન્મ જરા મરણ આદિને નાશ કરવું આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે તે પુરુષનો આશ્રય જ જીવને જન્મ જરા મરણ નાશ કરી શકે, કેમ કે તે યથાર્થમ ઉપાય છે. ફરીવાર જન્મવું નથી એવું ક્યારે બને? મરણ ન હોય તો. મરશે એ જન્મશે, જન્મશે એ મરશે, જે જાય તે જાય. એટલે જન્મ મરણનો ફેરો તોડવા માટે જેને જન્મ મરણનો નાશ કેવી રીતે કરવો એ જ્ઞાન છે એવાને પકડવા પડે, એનો આશ્રય લેવો પડે. આ તો સહેલાઈથી સમજાય એ વાત છે કે સંયોગ સંબંધ તો પછી વ્યવહારનું. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે, નસીબમાં જે હશે
તે વ્યતીત તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. જયના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે. પણ આશ્રયપૂર્વક દેહ છોડે જન્મ સાર્થક છે. એટલે ફરીવાર ન જન્મવું પડે, ઈચ્છા રહિતપણે દેહ છોડે તો પછી કામ થાય. જે આશ્રયને પામે જીવ તે ભવે અથવા ભાવિ થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે તો આત્મામાં સમાઈ જાય. સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે એટલે બ્રહ્મચારી અર્થ કર્યો છે મોક્ષે જાય. એ ભવે કે ભાવિ થોડા કાળે, આ કાળે મોક્ષ ન થાય એવી કુપાલદેવની માન્યતા નથી. બ્રહ્મચારી લખે છે. તમે તથા શ્રી મુનિ પ્રસંગોપાત ખુશાલદાસ પ્રત્યે જવાનું રાખશો. એટલે અંબાલાલભાઈને કહે છે. અંબાલાલભાઈને બનેવી ખુશાલદાસભાઈ ટીબીની ગાંઠમાં મરણ પથારીએ છે. હજી મધ્યમ વય છે, નાના છોકરા મરણ પથારીની આજુબાજુ આંટા મારે છે. એટલે એનો ચકલ જોવે છે કે એમાં જો જીવ રહી જાય, ભાવ રહી જાય તો અવગતિએ જાય. એટલે અંબાલાલભાઈ કુપાલદેવને લખે છે. કુપાલદેવ જવાબ લખે છે અંબાલાલભાઈને. તમે તથા શ્રી મુનિ પ્રસંગોપાત ખુશાલદાસ પ્રત્યે જવાનું રાખશો. બ્રહ્મચર્ય અપરિગ્રહથી યથાશક્તિ ધારણ કરવાની તમને સંભાવના દેખાય તો મુનિએ તેમ કરવાનો પ્રતિબંધ નથી. અને બ્રહ્મચર્ય વ્રત લેવું છે, પરિગ્રહ પ્રમાણ વ્રત લેવું છે તો આપો. પણ સાચો ધર્મ કયો? શ્રી સદગુરુએ કયો છે એવા નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. વિતરાગનો માર્ગ કયો છે છૂટવાનો? હું દેહાદી સ્વરૂપ નથી, શરીર હું છું જ નહીં, અને આદિ એટલે વગેરે. જો શરીર નથી તો કોઈનો પિતા, કોઈનો પતિ, કોઈની પત્ની, કોઈનો ભાઈ, કોઈની બેન કેવી રીતે હોય? હું દેહાદી સ્વરૂપ નથી, પોતે શરીર જ નથી તો એ શરીરના બધા સંબંધી, પતિ, પત્ની, ભાઈ, બેન, છોકરા, છૈયા, કાકા, મામા, એ પોતે છે જ નહીં તો પોતાનો શું સંબંધ છે? એટલે કે હું દેહાદી સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારા નથી. પોતે શરીર નથી તો એ શરીરથી ઉત્પન્ન થયેલી સંતતિ એની ક્યાંથી હોય? તો પોતે કોણ છે? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. એમ આત્મભાવના કરતા આ ભાવનામાં રહે તો રાગ દ્વેષ ઘટતો જાય, ઘટતા ઘટતા ક્ષય થાય તો આત્મ ભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન એવું થાય. 693મો પત્ર. મુંબઈ, અષાઢ સુદ બીજ રવિ 1992. જેને મૃત્યુની સાથે મિત્રતા હોય અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય તે ભલે સુખે સૂવે. આ ઉત્તરાયણ સૂત્રનું વાક્ય 6 જીવ નિકાયના અધ્યયનમાં જે છે, ઈશુકાર રાજાના અધ્યયનમાં, એ કુપાલદેવે ટાંકીને લખ્યું છે. ઉત્તરાયણ સૂત્રમાં વાત છે, 2 પુત્રો ને દીક્ષા લેવી છે. મા બાપ ના પાડે છે, ખાસ કરીને પિતાને મોહ છે, અને બ્રાહ્મણ કુળ, પુરોહિત કુળમાં જન્મ્યા છે. એટલે કહે છે તમે દીક્ષા તમે વયા જાઓ, હું પુત્ર વગરનો મરું, મારી અવગતિ થાય. બ્રાહ્મણ કુળમાં એમ મનાય વેદાંત આદિમાં. પણ પૂર્વએ બધા સાથે આરાધના કરી છે એટલે સમજાવે છે. એટલે પુત્રો પિતાને સમજાવે છે, જેમ મૃગાપુત્ર એના મા બાપને સમજાવતા હતા, જેમ જંબુકુમારે સર્વસંગ પરિત્યાગ કર્યો, સાથે માતા પિતાને બોધ મળ્યો. એટલે એવી રીતે આમાં વાત આવે છે. ચૌદમા અધ્યયનમાં શ્લોક છે, 27મો શ્લોક છે. હે પિતાજી, જે પુરુષને મરણની સાથે મિત્રતા હોય એનો દીકરો કહે છે, અને જે મરણથી નાસી જઈને છૂટી શકે તેવી તાકાત ધરાવતો હોય, હું તો કદાપી પણ મરીશ જ નહીં એવું જેને જાણપણ હોય ને પાકી શ્રદ્ધા હોય, તે જ મનુષ્ય આવા નિશ્ચય પર આવી શકે કે હું હમણાં સંસારના ભોગ ભોગવું અને પછી ધર્મ કરીશ. અને જેને ભાવિકાળનું જ્ઞાન હોય તે જ વ્યક્તિ આ કામ હું કાલે કરીશ એમ કહી શકે. કાલે શાલિભદ્ર અને ધનાની વાતમાં આવે છે ને, શાલિભદ્ર કહે છે રોજ એક પત્નીને છોડી અને પછી હું 32 દિવસો થશે એટલે 32મે દિવસે સંસાર છોડી દઈશ. કે ધના કહે છે તને કાળનો આટલો બધો ભરોસો છે? એ વાત છે. જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, મૃત્યુથી ભાગી છૂટી શકે હોય, હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય તે ભલે સુખે સૂવે. કે પછી લખે છે જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, પરમ અવગાઢ દશા પામ્યા પહેલાં તેમાં માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. દ્રવ્ય અનુયોગને બધું વાંચી લે, શુષ્ક જ્ઞાની થઈ જાય. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિ પરિણામીપણું એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુ થાય છે. સંદેહને વિકલ્પ આવે કે આવું હશે ને, કાં તો પછી સ્વચ્છંદ થઈ જાય,
કે આત્મા ખાતોય નથી ને પીતોય નથી, બંધ મોક્ષે કલ્પના ભાખે વાણીમાં. અતિ પરિણામે પણ એટલો આગ્રહ થઈ જાય પછી તો શાસ્ત્રનો, આચાર્ય ભૂલી જાય, સત્ક્રિયાએ ભૂલી જાય, સદાચારે ભૂલી જાય. વાત આવે છે બનારસી દાસજી સમયસર નાટકના લેખક, સમયસર ગ્રંથનો અભ્યાસ કરે છે, નિશ્ચય એકદમ હું આત્મા છું, બીજું કંઈ છે નહીં. પછી તો એટલો ક્રિયાઓ બધી સદાચાર છોડી દીધા કે હું આત્મા જ છું, બસ બીજું કંઈ છે જ નહીં. પછી એના મિત્રો મળ્યા એવા પૂર્વજન્મના સંસ્કારો એને વાત કરે છે. પછી બનારસી દાસજીને વિચાર આવે છે કે વાત તો બરાબર, મેં આ બધા સદાચારે છોડી દીધા, એ વ્રત નિયમમાં આનંદે આવતો, વિતરાગ ધર્મમાં રસ આવતો, એ બધું છોડી દીધું મેં. એટલે પછી કહે છે એના મિત્ર કે તું ગોમટસર વાંચ, જીવકાંડ અને કર્મકાંડ 1.5-2 જેટલી ગાથા, એનો અભ્યાસ કર કે. બનારસી દાસ માને છે ને અભ્યાસ કરે છે. પછી ખબર પડી કે આ તો બહુ મોટી ભૂલ કરી. પછી લખે છે સમયસર નાટક, એમાં શું લખે છે કે કર્ણિકો રસ મિટ ગયો ભયો ન આત્મજ્ઞાન, ભઈ બનારસી કી દશા યથા ઊંટ કો પાત. ઊંટના પગ જોઈ મારી દશા થઈ, ઊંટના 18 વાંકા હોય બધે ભરાય. પછી કે કરણી કરતો તો સદાચાર સેવતો, એનો રસ ગયો, આત્માનો સત કંઈ આવ્યો નહીં. આ તો બહુ મોટી ભૂલ કરી. પાછા વળ્યા પાછી, અને પછી જ્ઞાન ક્રિયાભમ મોક્ષ એ સમજાણું. પછી સમયસર નાટક લખ્યું, રોચક ગ્રંથ. એ કહે છે કે નહીં તો સ્વચ્છંદતા અતિ પરિણામે પણ આવી જાય. એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુ થાય છે, અથવા ઉર્ધ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી. એ જ્ઞાનીને માપવા માંડે. પછી કોપોલોના ગુંઠાણા માપે બધા. ક્રિયા માર્ગે અસદ અભિમાન ને વ્યવહારનો આગ્રહ ને સિદ્ધિ મોહ, પૂજા સત્કાર આદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠા આદિ દોષોનો સંભવ રહ્યો છે. પછી ક્રિયા એવો હઠ યોગ જેવું થઈ જાય કે આ કરવાનું છે, અને અસદ અભિમાન, વખાણ થાય એના, માન મળે, સિદ્ધિ મોહ થાય, પૂજા સત્કાર તો થાય, અને વરઘોડો નીકળે, પછી ઇનામ મળે, તપસ્વી તરીકે પૂજાય. કોઈક મહાત્માને બાત કરતાં ઘણા વિચારવાન જીવોએ ભક્તિ માર્ગનો તે જ કારણથી આશ્રય ગ્રહણ કર્યો છે, અને આજ્ઞાશ્રિતપણું અથવા પરમ પુરુષ સદગુરુને વિશે સર્વાર્પણપણું, સ્વાધીનપણું શીર્ષાવન દેઠું છે. કોક પૂર્વજન્મના એવા હોય એને એ બાત કરતાં બાકી બધાએ ભક્તિમાં જ રહેવું જોઈએ. મોક્ષનો આ ધુરંધર માર્ગ મને લાગ્યો છે, ગોપાલદેવે 380માં કહ્યું. ઘણા પ્રકારથી મનન કરતા અમે નિશ્ચય ઉપર આવ્યા છીએ. 201માં લખ્યું કે ભક્તિ એ સર્વશ્રેષ્ઠ માર્ગ છે. ઘણા વિચારવાન જેઓએ ભક્તિ માર્ગનો તે જ કારણથી આશ્રય કર્યો છે, અને આજ્ઞા આશ્રિતપણું અથવા પરમ પુરુષ સદગુરુને વિશે સર્વાર્પણું, સ્વાધીનપણું શીર્ષાવન દેઠું છે. તહત્તી કરવું પડે તેમજ વર્ત્યા છે, તથાપી તેઓ યોગ પ્રાપ્ત થવો જોઈએ. નહીં તો પાછું ગમે તે ભક્તિ કરવા માંડે, આશ્રય લઈ લે તો ચિંતામણી જેવો જેનો એક સમય જેવો મનુષ્ય દેહ ઉલટો પરિભ્રમણ બુદ્ધિનો હેતુ થાય. આ જેને ફસા જાય, ગમે ત્યાં ફસાઈ જાય અને આશ્રય લઈ લે કે તમે કીધું હતું ને ભક્તિ માર્ગ, અમે આશ્રય લઈ લઈએ, તો દુર્લભ એવો મનુષ્ય દેહ લૂંટાઈ જાય પાછો. 694મો પત્ર. આત્માર્થી શ્રી સૌભાગ પ્રત્યે શ્રી સાયલા શ્રી ડુંગરના અભિપ્રાયપૂર્વક તમારો લખેલો કાગળ તથા લહેરાભાઈનો લખેલો કાગળ પહોંચ્યા છે. બધા પ્રશ્ન પૂછ્યા હતા ને આગલા પત્રમાં. શ્રી ડુંગરના અભિપ્રાયપૂર્વક શ્રી સૌભાગે લખ્યું કે નિશ્ચય અને વ્યવહારના અપેક્ષિતપણાથી જીન આગમ તથા વેદાંતાદિ દર્શનમાં વર્તમાન કાળમાં આ ક્ષેત્રથી મોક્ષની ના તથા આ કહી હોવાનો સંભવ છે. અપેક્ષાએ એકાંતે કંઈ છે જ નહીં. એ વિચાર વિશેષ અપેક્ષાથી યથાર્થ દેખાય છે. અને લહેરાભાઈએ જણાવ્યું છે કે વર્તમાન કાળમાં સંઘર્ણ આદિ હીન થવાના કારણથી કેવળ જ્ઞાનનો નિષેધ કર્યો છે, તે પણ અપેક્ષિત છે. જો સંઘર્ણ આદિ હીણ હોય તો કેવળ જ્ઞાન ન પકડે, પણ સંઘર્ણ હોય તો. ધારસીભાઈને આ કેવળ જ્ઞાન ઉપર નિબંધ લખવાનું કહ્યું ગોપાલદેવે. તે ધારસીભાઈને આ વિકલ્પ હતો કે આ કાળમાં કેવળ જ્ઞાન થાય, પણ વજ્રષભ નારાયણ સંઘર્ણ ન હોય એટલે ન થાય. ગોપાલદેવ સોમચંદ માસુખરામને કહે છે વઢવાણે પગ દાબતી વખતે, એટલે ધીરે ધીરે દાબે, પોલા હાથે, તો કે ભાર દે, તો કે ઊભો રહીને દાબ, તો કે હાડકા બાપજી તૂટી જાય, તો કે આ વજ્રષભ નારાયણ સંઘર્ણ છે, ન તૂટે. ધારસીભાઈ પછી સમજ્યા કે સંઘર્ણ બદલી શકાય છે, યોગની શક્તિથી સંઘર્ણ બદલે. કોક વિરલા, ગોપાલદેવ જેવા બદલે, બધા નહીં.
પણ ગોપાલદેવ ખુલાસો કર્યો ત્યારે કે સોમાં આ વજ્રશુભ નારાયણ સંગણ છે ત્યારે ડરનું કારણ નથી, અમને કાંઈ વાંધો નહીં આવે. એટલે કહે છે વર્તમાન કાળમાં સંગણ નદી હીન થવાના કારણથી કેવળ જ્ઞાનનો નિષેધ કર્યો, તે પણ અપેક્ષા એ વાત બરાબર. જો વજ્રશુભ નારાયણ સંગણ ન હોય તો કેવળ જ્ઞાન ન થાય, પણ હોય તો થાય. ઔત્પાતિકી બુદ્ધિ બધું ઘણું બધું છે. તો અવસરે વાત કરશું. આગળ પર વિશેષાર્થ લક્ષ્યગત થવા માટે ગયા પત્રના પ્રશ્નને કંઈક સ્પષ્ટતાથી લખીએ છીએ. જેવો કેવળ જ્ઞાનનો અર્થ વર્તમાનમાં જૈન આગમથી વર્તમાન જૈન સમૂહને વિશે ચાલે છે. શું જૈન સમૂહ સમજે? હાથમાં પડેલા આંબળાની જેમ 14 રાત લોક દેખાય. આત્મા દેખાય કે નહીં એ વિચારે પડી ગયું છે. લોકાલોકના જ્ઞાનને પ્રાધાન્ય આપવામાં આવે છે, પછી આબુથી ચલી હતી એવું થઈ જાય પરંપરાથી. તેવો જ તેનો અર્થ તમને યથાર્થ ભાષે છે કે બીજો કયા છે? સર્વ દેશકાળનું જ્ઞાન કેવળ જ્ઞાનીને હોય એમ જૈન આગમનો હાલ રૂઢિ અર્થ છે કે એને ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય દેખાય. બીજા દર્શનમાં એવો મુખ્યાત નથી, અને જૈન આગમથી તેઓ મુખ્યાત લોકોમાં પ્રચલિત છે. આ ભગવાન મહાવીરનો કે તીર્થંકરનો આશય છે, ગણધરનો આશય છે એમ નહીં, અત્યારે લોકોમાં પ્રચલિત છે અભિપ્રાય કે એને ભૂત વર્તમાન અને ભવિષ્ય ત્રિકાળ જ્ઞાન હોય એમ. તે જ કેવળ જ્ઞાનનો અર્થ હોય તો તેમાં કેટલાક વિરોધ દેખાય છે, જે બધા અત્રે લખી શકવાનું બની શક્યું નથી. રૂબરૂમાં કે વાત કરશું સમાગમે તેમ જે વિરોધ લખ્યા છે તે પણ વિશેષ વિસ્તારથી લખવાનું બન્યું નથી. એનો જીવતો દાખલો શું છે? નેમિનાથ ભગવાને કહેલું કે 1000 ભાવ થાય ગત સુકુમારને, એટલે જ્ઞાનમાં જોયેલું ભવિષ્ય. ગત સુકુમાર ના મારે આ ભાવે જ મોક્ષે જવું છે, તો કે ના કરેલા કર્મ ભોગવવા પડે, તો કે હું તૈયાર છું પુરુષાર્થ કરવા માટે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, તો કે આ ભવે દીક્ષા લઈને ઊભો રહે સ્મશાનમાં તો આ કાળે મોક્ષ થાય. ઊભા રહ્યા, થઈ ગયો મોક્ષ. એટલે ન થાય એમ નથી, 1000 ભાવ વગર થાય. એવી રીતે શ્રી કૃષ્ણની ગતિની વાત છે કે 7મીએ જવાના છે. કોણે ભાખેલું? તીર્થંકર નેમિનાથ ભગવાને 18,000 સાધુના સંઘને 3 ટન નમસ્કાર કર્યા. જાય છે શ્રી કૃષ્ણ નેમિનાથ ભગવાન પાસે કે થાક લાગ્યો, તો કે થાક લાગ્યો નહીં, થાક ઉતર્યો. કેમ? 7મીથી 3જી થઈ. 7મી કોણે જોયેલી? તીર્થંકર ભગવાને. 3જી કોણે જોઈ? તીર્થંકર ભગવાને. 7ની 3જી બદલી કેમ ગઈ? પુરુષાર્થથી બધું બદલે. યોગધારીપણું એટલે મન વચન અને કાયા સહિત સ્થિતિ હોવાથી આહાર આદિ અર્થે પ્રવૃત્તિ થતાં ઉપયોગાંતર થવાથી કંઈ પણ વૃત્તિનો એટલે ઉપયોગનો તેમાં નિરોધ થાય. હવે એક સમયે 2 ઉપયોગ ન હોય તો જમતા હોય કેવળી. શ્વેતાંબર આમના પ્રમાણે કેવળીને ભુક્તિ છે અને સ્ત્રીને મુક્તિ છે. એ પ્રાસ બેસે એટલે મજા આવે બોલવાની આપણને કે સ્ત્રીને મુક્તિ નહીં, કેવળીને ભુક્તિ નહીં. પણ એ તો પ્રાસ તો એમ બેસે, બોલે એના બોર વેચે, ન બોલે એમ 9 ગુણ, તો શું પડવાનું? એ તો જ્યાં જ્યાં જે યોગ્ય છે. તો કેવળીને 2 ઉપયોગ ન હોય એક સમયે, કોઈને ન હોય, તો એ જમે ત્યારે લોકાલોકનું જ્ઞાન થાય તો જમવામાં ઉપયોગ કેવી રીતે રહે? એ રોટલીને વખતે ભાત ને ભાતને વખતે દાળ એમ તો લેતા નથી. એટલે ગોપાલદેવ કહે છે કે એક સમયે એક વખતે 2 ઉપયોગ કોઈને વર્તે નહીં એવો સિદ્ધાંત છે. ત્યારે આહાર આદિ પ્રવૃત્તિના ઉપયોગમાં વર્તતા કેવળ જ્ઞાનીને ઉપયોગ કેવળ જ્ઞાનના જ્ઞેય પ્રત્યે વર્તે નહીં. અને જો એમ બને તો કેવળ જ્ઞાનને અપ્રત્યત કહ્યું તો પ્રત્યત થયું ગણાય. તૂટ્યું, આ તો અખંડ રહેવું જોઈએ ને. અત્રે કદાપી એમ સમાધાન કરીએ કે આરસીને વિશે જેમ પદાર્થ પ્રતિબિંબિત થાય છે તેમ કેવળ જ્ઞાનને વિશે સર્વ દેશકાળ પ્રતિબિંબિત થાય. પણ કેવળ જ્ઞાની તેમાં ઉપયોગ દઈને જાણે છે એમ નથી, પણ સહજ સ્વભાવે તેમનામાં પ્રતિભાષાપણું છે. માટે આહાર આદિમાં ઉપયોગ વર્તતા સહજ સ્વભાવે પ્રતિભાથી તેવા કેવળ જ્ઞાન હોવાપણું છે. પણ આરસી તો જડ છે. આરસીને વિશે પ્રતિભાષિત પદાર્થનું જ્ઞાન આરસીને નથી. અહીંયા તો કેવળી જાણે છે. કેવળ જ્ઞાન એ જ્ઞાન સ્વરૂપ છે કેવળી. અત્રે તો કેવળ જ્ઞાનીને તેનું જ્ઞાન છે એમ કહ્યું છે, આરસીને પ્રતિબિંબનું જ્ઞાન નથી. તો કેવળીને તો છે, જો કેવળી ન હોય તો એ બરાબર. એટલે એમ સરખાવી ન શકાય. સમજવા માટે દાખલો બરાબર છે આરસીનો. અને ઉપયોગ સિવાય આત્માનું બીજું કયું સ્વરૂપ છે કે કેવળીનો ઉપયોગ ન હોય અને તોય પાછું ખબર પડે ઉપયોગ વગર. તો ઉપયોગ લક્ષણ સિવાય બીજી વસ્તુનું જ્ઞાન થવું એવો કોઈ ગુણ છે આત્માનો શાસ્ત્રમાં? જ્ઞાન ગુણ સિવાય ઉપયોગ લક્ષણ સિવાયનો નથી. તો પછી એટલે એક સમયે 2 ઉપયોગ છે એમ થયું ને, તો કેવળ જ્ઞાન અપ્રત્યત થઈ ગયું.
અપ્રતિહત હોય એટલે પ્રતિહત થઈ ગયું. એટલે કહે છે આહાર આદિમાં ઉપયોગ પ્રવૃત્તિ હોય ત્યારે કેવળ જ્ઞાનમાં થવા યોગ્ય જ્ઞેય આત્મા તે જાણે કેવી રીતે? એટલે કે જે પ્રચલિત વ્યાખ્યા છે એ સાંગોપાંગ સ્વીકાર કરી શકાય એમ નથી, ત્યાં વિરોધ ઊભા થાય છે. પણ જો રૂબરૂ સમાગમે વાત કરશું, મૂળમાં તો શું છે? કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ જતા નિર્વાણ. તો લોકાલોકનું જ્ઞાન ગોપાલે લખ્યું પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો થયું છે, તે મૂકીને લોકાલોક પ્રત્યે જવાનું કેમ બનશે? વચનામૃત 187માં ગોપાલદેવે આ પ્રમાણે કહ્યું છે. સર્વ દેશ કાળાદિનું જ્ઞાન કેવળીને હોય તો કેવળી સિદ્ધને કહીએ તો સંભવિત થવા યોગ્ય છે, કેમ કે તેને યોગધારી પણ કહ્યું નથી. આમાં પણ પ્રશ્ન થાય પાછો, કેવળી તો સહયોગી છે અને સિદ્ધ તો અયોગી છે. એટલે આ બધા ભાંગા કહી ગોપાલદેવ સૌભાગભાઈને, ડુંગરસિંહ ગોસળિયા અને લહેરાભાઈને વિચાર કરતા કરે છે કે શાસ્ત્રમાં જે લખ્યું છે એકાંતે સ્વીકારી શકાય કે નહીં. પણ હજી તો ગોપાલદેવમાં શ્રદ્ધા ન આવી હોય. હજી ચોથામાંથી 7મે ને 7માંથી 13મે પછી એમ થાય, હજી પહેલાંમાંથી જ બહાર ન આવ્યો હોય ત્યારે આ બધું ક્યાંથી સમજાય? એટલે આપણે હમણાં તો ગોપાલદેવમાં શ્રદ્ધા રાખી અને આપણે પરમાત્મ પુરુષાર્થ કરવાનો. હવે આગળના પત્રો અને પ્રસંગો અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.